ચાપરાજવાળો ભાગ 3। કલપ દીધેલ જાંબુવર્ણા ઘાટા થોભાવાળો એક આદમી એકલ ઘોડે એક ઊંડા વોકળાની ભેખડની ઓથે બેઠો છે। બાજુમાં ઘોડી હમજી ખૂંદી રહી છે અને ધીરી બાપા ધીરી રેશમ એવે સ્વરે ઉતાવળી થતી ઘોડીને ટાઢી પાડતો પાડતો અસવાર પોતાના ખડિયામાંથી ખરલ કાઢીને કસુંબો ઘૂંટે છે। ભમર ભાલો ભેખડને થડ ટેકવેલ છે। તે તરવાર તો પૂજાના પુષ્પ જેવી સન્મુખ જ પડેલ છે। સૂરજ મહારાજ સોનાવર્ણા થઈને આભમાં એનો 7 ઘોડાનો રથ ઉતાવળે હાંકવા માંડ્યા છે। રંગ હો રંગ હો રંગ હો સૂરજ રાણ એમ 3 વાર કસુંબો ઉગમણી દિશામાં છાંટી ને જેમ અસવારે 3 રંગ દીધા તેમ વોકળાની ભેખડ ઉપરથી ગીસ્ત ઉતરી। મોખરે મોટા દાઢી મૂછાળા આગેવાનો, 25-25 ઘોડે સવારો અને 101 પગપાળા બરકંદાજો એ આવો બા આવો, કસુંબો પીવા ઉતરો એમ ભેખડને થડ બેઠેલા એકલ આદમીએ આગ્રહ કર્યો। ઉતરાય એમ તો નથી ભાઈ, મરવાનું એ વેળું નથી એમ ગીસ્તના મોવડીએ જવાબ દીધો। કાં એવડું બધું શું છે? આ ચાપરાજવાળો અમરેલી ભાંગીને જાય છે, એને અધરાતના ગોતીએ છીએ। અરે ભાઈ, મારું ગામ પણ ચાપરાજે આજ રાતમાં જ ભાંગ્યું છે। હુંય અમરેલી જાહેર કરવા જાતો હતો, ચાપરાજે તો અરે રાટ વર્તાવ્યો છે, પણ શું કરીએ? કસુંબો પીધા વન્યા કંઈ છૂટકો છે? ઉતરો ઉતરો બા, આથમ્યા પછી અસુર નહીં। ગીસ્તને તો એટલું જ જોતું હતું। ઉતર્યા, ઘાસિયા પથરાયા, મોં ધોઈ ને કોગળા કર્યા, કસુંબો પીધો। પછી એકલ આદમીએ વાત છેડી। હે બા, આમાં તમને ક્યાંય ચાપરાજ ભેટ્યો હોય તો શું કરો? ગીસ્તના માણસો અડખે પડખે જોવા લાગ્યા। સાચું કહું દરબાર, મુખ્ય માણસ બોલ્યો। હા કહો, પ્રભાતનો ભોર છે, મોંમાં પારકો કસુંબો છે। સાચું કહું છું કે અમે એને ફક્ત રામ રામ કરીને તરી જઈએ। કાં સરકાર રોટલા પૂરે છે ઈ શેના? એ ભાઈ, ચાપરાજવાળો બારવટે નીકળ્યો છે એટલે જ સરકાર આટલી મોટી ફોજને રોટલા આપે છે। કાલ જો ચાપરાજવાળો સોંપાઈ જાય તો આ તમામ બચરવાર માણસોને નોકરીમાંથી રજા મળે। માટે સારા પ્રતાપ ચાપરાજવાળાના, એમના બારવટાના। એકલ આદમીએ આ જવાબ સાંભળી ને મોં મલકાવ્યું। ખડિયામાંથી ડાબલો કાઢ્યો, ડાબલામાં સોના મોહરો ભરી હતી। ગીસ્તના અગ્રેસરના ખોળામાં ડાબલો મૂકી દીધો। આ શું? જમાદાર ચમક્યો। આ તમારી જીભ ગળી કરવા માટે। કાં તમે દુઆ દીધી માટે? કોણ? ચાપરાજવાળો તો નહીં? હા, એ પોતે જ। લ્યો હવે રામ રામ છે। એટલું કહી ચાપરાજે છલાંગ દીધી। પલકમાં ઘોડી ઉપર પહોંચ્યો। માણસો તો જોતા રહ્યા અને ચાપરાજે સામી ભેખડ પર ઘોડી ઠેકાવી। હવે ચાપરાજવાળાએ મકરાણી જમાદારને કહ્યું, હવે શું કરવું? માથે ગોરાનું ખૂન ગળગળે છે, ધરતી આપણને ક્યાંય સંઘરતી નથી, તો બાપુ હાલો મારા મલકમાં, મકરાણમાં। ત્યાં શું કરશું? ત્યાં તું મારો ઠાકર ને હું તારો ચાકર, પણ ત્યાં જઈને મારું નામ શું રાખવું? નામ તો સુલેમાન અસમાન। તો મારે 2 બાપના નથી થવું? તું તારે તારા માણસો લઈ ને ચાલ્યો જા ભાઈ, મારે વળી સૂરજ ધણીનું ધાર્યું થશે। 9 જણા ભીમોને ભોજ ખાચરની ડેલીએ ગયા અને ચાપરાજવાળો 1-2 કાઠીઓને લઈ જયપુર માળવાને માથે ઉતરી ગયો। એક દિવસ કચારીની અંદર જયપુર મહારાજની નજર આગે આગેના ખૂણામાં બેઠેલા એક આદમી માથે મંડાઈ ગઈ છે। માથેથી ગોથું ખાઈ ને પાછા વળેલા દાઢીના કાળા કાતરા, ઉજળો કંકુવર્ણી જાય પડતો મોનો વાન, ભેટમાં કટારી ને ડોકમાં માળા, એવો ચોખ્ખો ચારણનો દીદાર હોવા છતાં મહારાજે એના મોરામાં
કંઈક નોખા જ અક્ષરો વાંચ્યા. મહારાજે હુકમ કર્યો કે ઓલિયા આદમીને અહીં લાવો. તો એ આદમીએ મહારાજની ગાદી સામે આવી ને નીચા ઝૂકી સલામ કરી. કેવા છો? મહારાજે પૂછ્યું. ચારણ છું. ક્યાં રહેવા? કાઠિયાવાડમાં. વિચાર કરી ને મહારાજ ઊભા થયા. ગઢવા, અહીં આવજો તો, એમ કહી એ આદમીને તેડી પાસેના ઓરડામાં ગયા. જઈ ને એકાંતે પૂછ્યું, તમે ગઢવા નથી? ચારણ કોઈ દી સલામ ન કરે પણ ઓવારણા લીએ, માટે તમે વેશધારી છો. બોલો કોણ છો? કાઠી છું. નામ? ચાપરાજવાળો. ચાપરાજવાળા, તમારે માથે ગોરાના ખૂન છે અને અટાણે સરકારની બેસતી બાદશાહી છે. તમે અહીં રહો તો જયપુરની ગાદીને જોખમ છે, માટે નીકળી જાઓ. નાણું જોવે તેટલું ખુશીથી લઈ જાજો. દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આ જ વાર્તાનો આગળનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.